નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત, ભારત અને દુનિયાભરના 100 એવા મહત્ત્વના અને રસપ્રદ સમાચાર જે તમારા માટે જાણવા જરૂરી છે। રાજનીતિથી લઈને રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સુધીના તમામ ક્ષેત્રોના લેટેસ્ટ અપડેટ્સ તમને અહીં મળશે। તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે શરૂ થઈ રહી છે જ્ઞાન અને મનોરંજનથી ભરપૂર સમાચારની સફર। તો ચાલો શરૂ કરીએ। રાજ્યમાં 20 થી 25 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી। આજથી 2 દિવસ રેડ એલર્ટ। આગામી 5 દિવસ થંડર સ્ટ્રોમની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી। છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાં 11.30 ઇંચ, વેરાવળમાં 5.67, કોડીનારમાં 4.96, ગીર ગઢડામાં 4.48 અને ઉંબરગામમાં 4.72 ઇંચ વરસાદ નોંધાયો। ઘરો, દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન, નદી નાળાઓ છલકાયા અને ખેતરોમાં પાણી ભરાયા। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું। અમરેલી દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે જાફરાબાદ અને રાજપરાની 2 બોટ ડૂબી ગઈ, જેમાં 18 માછીમારો સવાર હતા। 10 માછીમારોને બચાવવામાં આવે જ્યારે 8ની શોધખોળ ચાલુ છે। મધ દરિયામાં ખરાબ વાતાવરણને કારણે હેલિકોપ્ટરથી મદદ મુશ્કેલ બની રહી છે। મુંબઈમાં સોમવારથી ભારે વરસાદ, IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું। શાળા કોલેજોમાં રજા। 9 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ, ફ્લાઇટ્સ પ્રભાવિત અને 1 વિમાન ડાયવર્ટ કરાયું। મહારાષ્ટ્રમાં વરસાદથી 12ના મોત, નાંદેડમાં જ 9 લોકોના જીવ ગયા। મુંબઈમાં દિવાલ પડવાથી 1નો ભોગ। મુંબઈમાં ભારે વરસાદથી CMMT થાને વચ્ચે લોકલ ટ્રેન સેવા બંધ, માત્ર શટલ ટ્રેન ચલાવાઈ રહી છે। મુંબઈમાં ભારે વરસાદથી સ્કૂલો, કોલેજો બંધ, રસ્તા પર પાણી ભરાતા સ્કૂલ બસ 1 કલાક સુધી ફસાઈ। છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં 200 મીમીથી વધુ વરસાદ, 6 તળાવો છલકાયા અને ટ્રાફિક ઠપ। કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ માટે કડક કાયદો લાવવાની મંજૂરી આપી। જુગાર અને સટ્ટાબાજી આધારિત એપ્સ પર પ્રતિબંધની જોગવાઈ। બિલ મુજબ સેલિબ્રિટીઓ હવે આવી એપ્સને પ્રમોટ નહીં કરી શકે। ગુનેગારોને સજા અને દંડ થશે। કૌશલ્ય આધારિત રમતો જેવા કે ચેસ અને સ્પોર્ટ્સને નિયમિત કરાશે। દરેક પ્લેટફોર્મ પર KYC ફરજિયાત થશે। સગીરો માટે સમય મર્યાદા, ખર્ચ મર્યાદા અને પેરેન્ટલ કંટ્રોલ લાગુ કરાશે, જેથી વ્યસન અને નાણાકીય નુકસાન અટકે। હાલ $3 બિલિયન ગેમિંગ ઉદ્યોગ વધુ પારદર્શી બનશે। ગેરકાયદેસર કંપનીઓ સામે કડક કાર્યવાહી થશે। કચ્છના નાના રનમાં વાછડા દાદા મંદિર દર્શન કરવા ગયેલા 12 લોકો કાદવમાં ફસાયા। 15 કલાક બાદ પોલીસે ટ્રેક્ટરથી રેસ્ક્યુ કર્યા। રનમાં મોટરસાયકલ અને થાર પણ ફસાઈ ગયા હતા। દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા। એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ જાહેર। સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ ઉપકપ્તાન। શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ બહાર, જ્યારે અભિષેક શર્મા, તિલક વર્મા અને સંજુ સેમસન જેવા યુવાનોને તક। અમરેલીના જાફરાબાદમાં મોડી રાત્રે વીજળી પડતા 2 મકાનોને ભારે નુકસાન, ઇલેક્ટ્રિક ઉપકરણો ભરીને ખાખ। સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ ઘરમાં ટીવી, AC અને વાયરિંગ સંપૂર્ણપણે નાશ પામ્યા। બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન નવાદામાં એક પોલીસકર્મી રાહુલ તેજસ્વીની ગાડી નીચે આવી ગયો, સદનસીબે જાનહાનિ ટળી। યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરોએ મુર્દાબાદના નારા લગાવ્યા, ત્યારે રાહુલે થમ્સ અપ અને ફ્લાઇંગ કિસ આપી પ્રતિસાદ આપ્યો। રાહુલ તેજસ્વીએ ગામોમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળી અને મતાધિકાર બંધારણના રક્ષણ અંગે જાગૃતિ ફેલાવી। ઉત્તરાખંડના ધરાલી ગામમાં કુદરતી આફત બાદ 14 દિવસથી SDRF ટીમો કાટમાળમાં ખોદકામ કરી રહી છે, પરંતુ ભારે વરસાદે કામગીરી અટકાવી દીધી। 20 થી 25 ફૂટ નીચે મૃતદેહો દટાયેલા હોવાની જાણ હોવા છતાં ભારે મશીનો પહોંચતા નથી। SDRF કમાન્ડન્ટ અર્પણ યદુવંશીએ જણાવ્યું કે હવામાન અને રસ્તાના અભાવે બચાવ કાર્ય મુશ્કેલ બની ગયું છે। બ્રિટનમાં રેલવે સ્ટેશન પાસે 3 કિશોરોએ 2 શીખ વૃદ્ધો પર હુમલો કરી પાઘડી પાડી, વિડીયો વાયરલ। પોલીસે 3ની ધરપકડ કરી બાદમાં જામીન પર છોડી દીધા, તપાસ ચાલુ। ગીરમાં મોરેમોરા બાદ દિવાયત ખવડ સહિતના 7 આરોપીઓને કોર્ટમાંથી જામીન પર રાહત, રિમાન્ડ અરજી નામંજૂર। પોલીસે જામીન રદ કરવા ફરી અરજી કરી। હાલ તમામને 151 હેઠળ અટકાયત કરી રાખવામાં આવ્યા। PM મોદી 25 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે। વડનગરમાં ટ્રાન્સપોર્ટ હબ અને બેચરાજીમાં સુઝુકી વાહન યુનિટનું ઉદ્ઘાટન કરશે।
સાંજે અમદાવાદના નિકોલમાં જનસભાને સંબોધશે, જ્યાં 50,000થી વધુ લોકો માટે વિશાળ વ્યવસ્થા. ઇન્ડિયા ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ જજ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર જાહેર કર્યા. એનડીએ તરફથી સીપી રાધાકૃષ્ણન ઉમેદવાર, આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી રેડ્ડીને ટેકો આપ્યો. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી સહિત યુરોપિયન નેતાઓ સાથે બેઠક કરી યુદ્ધ સમાપ્ત કરવા મુદ્દે ચર્ચા. મીટિંગ પહેલા ટ્રમ્પ મેક્રોનની વાતચીતનો વિડીયો લીક, જેમાં પુતિનની યોજના અંગે ખુલાસો થયો. ટ્રમ્પ મેક્રોનની વાતચીત હોટ માઇકમાં કેદ, જેમાં પુતિન શાંતિ કરાર માટે તૈયાર હોવાના સંકેતો. ટ્રમ્પ પુતિનની મુલાકાત બાદ બહુપક્ષીય બેઠક પણ સકારાત્મક, યુક્રેનને $90 અબજ હથિયારો મળશે. ચીનના વિદેશ મંત્રી વાંગ yીએ 19 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે ભારત ચીન સંબંધો સુધારવા અંગે ચર્ચા કરી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના આમંત્રણે ભારત આવ્યા છે. સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ વાતચીત કરી. રાજ્ય સરકારે જમીન સંપાદન માટેના 2014 અને 2022ના પરિપત્ર રદ કરીને નવી 3 સભ્યોની સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટર અધ્યક્ષપદેની આ સમિતિ હવે બજાર ભાવ મુજબ જમીન સંપાદનનું મૂલ્યાંકન નક્કી કરશે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના કોટા બુંદીમાં ₹1,507 કરોડથી વધુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તથા ઓડિશામાં ₹8,307 કરોડથી રિંગ રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી. મંગળવારે મંત્રીમંડળે કુલ ₹9,814 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સને હરી ઝંડી બતાવી. આણંદના વાસદ નજીક સ્વિફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગઈ, જેમાં 3 મુસાફરોના મોત થયા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચરો થઈ ગયો હતો અને મૃતદેહોને દરવાજા કાપીને બહાર કાઢવા પડ્યા. 2025માં અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ, એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ અને AFU એશિયન કપ ક્વોલિફાયર જેવી 3 આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ યોજાશે. વિશ્વભરના ટોચના ખેલાડીઓ ગુજરાતમાં રમવા આવશે, જેના કારણે રાજ્ય રમતગમત વૈશ્વિક નકશા પર ઝળકશે. ગાંધીનગરમાં માજી સૈનિકોના આંદોલનના 23મા દિવસે મહારેલી પહેલાં જ પોલીસે 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કર્યા. પરવાનગી વગરની રેલી અટકાવવા શહેરના પ્રવેશ માર્ગો પર કડક નાકાબંધી અને પોલીસ તૈનાત કરવામાં આવી. દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યા. અમદાવાદ સિવિલમાં હેલ્થ ચેકઅપ દરમિયાન સમર્થકોના હંગામા બાદ OPD થોડા સમય માટે બંધ કરાઈ. અદાણી અમદાવાદ મેરેથોનની 9મી આવૃત્તિ 30 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે, જેમાં #રન ફોર અવર સોલ્જર્સ થીમ હેઠળ દોડવીરો શહીદ જવાનોને સન્માન આપશે. ઇવેન્ટમાં ફૂલ, હાફ, 10 કિમી અને 5 કિમી એમ 4 કેટેગરી હશે, જે સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થશે. આ વર્ષે મેરેથોન ખાસ કરીને ઓપરેશન સિંધુ દરમિયાન સુરક્ષા દળોની બહાદુરીને સમર્પિત હશે. 17 વર્ષથી લોકપ્રિય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હવે નવો વળાંક જોવા મળશે. નિર્માતાઓએ TRP વધારવા માટે શોમાં 4 સભ્યવાળી રાજસ્થાનની ફેમિલીની એન્ટ્રી કરાવી છે. મુંબઈ અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસની હવે નવસારી સ્ટેશન પર સ્ટોપેજ મળશે. સાંસદ CR પાટીલની રજૂઆત બાદ 23 ઓગસ્ટથી ટ્રેન પ્રથમવાર અહીં ઊભી રહેશે. ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી. આજે 53 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. દ્વારકામાં 2 કલાકમાં 120 મીમી, કલ્યાણપુરમાં 127 મીમી સહિત અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર. દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદારનું 51 વર્ષની વયે નિધન. 44 વર્ષની કારકિર્દીમાં 125થી વધુ ફિલ્મો અને અનેક TV શોમાં અભિનય. 3 ઇડિયટ્સથી લઈને દબંગ 2 સુધી યાદગાર ભૂમિકાઓ ભજવનાર અચ્યુત પોતદારને ચાહકોની શ્રદ્ધાંજલિ. રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો તાજ જીતી હવે થાઇલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર મનિકા સમાજ સેવામાં યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. વ્હાઇટ હાઉસ બેઠક દરમિયાન ટ્રમ્પે અચાનક પુતિન સાથે ફોન પર વાત કરી. રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવનાઓ મજબૂત થઈ. પુતિન સાથેની ચર્ચા બાદ ટ્રમ્પે ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે બેઠક શરૂ કરી. શાંતિ ચર્ચાના સંકેત સ્પષ્ટ થયા. હરિયાણાના ભિવાનીમાં શિક્ષિકા મનીષાના હત્યાકાંડ પર સેલિબ્રિટીઓ ગુસ્સે. કડક સજા અને ન્યાયની માંગ ઉઠી.
યશપાલ શર્મા સહિત કલાકારોએ રાજ્યની કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા. અમદાવાદમાં પ્રથમવાર માવડીના ગરબા માટે પ્રીમિયમ સેટઅપ અને રોયલ ડેકોર સાથે 12 દિવસીય નવરાત્રિ સેલિબ્રેશન યોજાશે. પ્રી નવરાત્રિ સેલિબ્રેશનમાં 20 સપ્ટેમ્બરે ગીતા રબારીના ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમશે. અદાની સ્પોર્ટ્સ લાઇનની ગુજરાત જાયન્ટ્સે મોહમ્મદ રેઝા સાદલુને પ્રો કબડ્ડી લીગ માટે ટીમના કેપ્ટન જાહેર કર્યા. પ્રેસ કોન્ફરન્સમાં ટીમની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી, જ્યારે સિઝન 12નો પ્રારંભ 29 ઓગસ્ટથી વાઇઝેગમાં થશે. 19 ઓગસ્ટના રોજ સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. 24 કેરેટ સોનું 477 રૂપિયા ઘટીને 99,146 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 885 રૂપિયા ઘટીને 1,13,165 રૂપિયા પ્રતિ કિલો થયું. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ માટે મુલાકાત લીધી. તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. ખેસારીલાલ યાદવે કહ્યું કે પ્રેમાનંદ મહારાજ પાપ ધોવાનું મશીન નથી, ફક્ત સાચી શ્રદ્ધા સાથે તેમના શબ્દોનું પાલન કરવું જરૂરી છે. એસબીઆઈએ હોમ લોન વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો. હવે દર 7.50%થી 8.70% છે. નીચે મર્યાદા 7.50% જ રહેતી હોવાથી સારા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે વ્યાજદર પહેલાં જેવું જ રહેશે, પરંતુ ઓછા સ્કોરવાળા લોકોને વધુ ઈએમઆઈ ચૂકવવી પડશે. આરબીઆઈ રેપો રેટ સ્થિર હોવા છતાં બેન્કો નફો બચાવવા માટે વ્યાજ દર વધાર્યો, જે હોમ લોનની માંગ વધતા માર્જિન ઘટાડાને પહોંચી વળવા માટે છે. મંગળવારે 19 ઓગસ્ટે સેન્સેક્સ 370 પોઈન્ટ વધીને 81,644 અને નિફ્ટી 103 પોઈન્ટ વધીને 24,980 પર બંધ થયો. ઓટો, આઈટી અને બેન્કિંગ શેરોમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે ઉર્જા અને ફાર્મા શેરોમાં ઘટાડો નોંધાયો. કોલકાતામાં ધ બંગાળ ફાઇલ્સના ટ્રેલર લોન્ચ દરમિયાન રાજ્ય પોલીસે કાર્યક્રમ અટકાવ્યો, જેમાં નિર્દેશકે પરવાનગી ન લીધાની વાત કહી. અભિનેત્રી પલ્લવી જોશીએ પોલીસની કાર્યવાહી પર ગુસ્સો વ્યક્ત કરતા તેને લોકતંત્ર પર હુમલો અને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા આજે સિઝનમાં પહેલીવાર 9 દરવાજા ખોલાયા. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને નજીકના ગામોને એલર્ટ કરવામાં આવે છે. રાજકોટ રેસકોર્સ મેદાનનો 5 દિવસનો લોકમેળો ગતરોજ સમાપ્ત થયો, જેમાં 15 લાખથી વધુ લોકોએ ભાગ લીધો. વહીવટીતંત્ર અને સુરક્ષા ટીમોને સફળતાનું શ્રેય અપાયું. સુરતના કાપોદ્રા વિસ્તારમાં કરોડ રૂપિયાના હીરાની ચોરીમાં હવે ફરિયાદી શંકાના ઘેરામાં આવી ગયો છે. પોલીસને આશંકા છે કે ચોરીનું નાટક કરીને વીમાની રકમ મેળવવાનું કાવતરું રચાયું હતું. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દીકરીઓના લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા માંગ કરી. તેમણે ભાગી બગાડીને લગ્નની નોંધણી કાયમી નિવાસસ્થાન પર કરવાનું કડક નિયમ બનાવવાનું સૂચન કર્યું. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગુજરાતે 4 જૂનથી 18 ઓગસ્ટ 2025 સુધી 6.5 કરોડથી વધુ વૃક્ષારોપણ કરી 3જા નંબરનો રેકોર્ડ બનાવ્યો. રાજ્ય સરકારે આ અભિયાન હેઠળ આગામી સમયમાં કુલ 10 કરોડથી વધુ વૃક્ષારોપણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. મહેસાણાના ખેરાલુના 4 શિક્ષક એક ઓનલાઈન ફ્રોડમાં ફસાયા છે, જ્યારે એક શિક્ષિકાનો મોબાઈલ હેક કરી 9.65 લાખ રૂપિયા ચોરી લેવામાં આવ્યા. આ બનાવ વોટ્સએપ ગ્રુપમાં બેંક ઓફ ઇન્ડિયાના નામથી મળેલી લિંક ખોલતા જ સર્જાયો હતો. તો દોસ્તો, આ હતા આજના દિવસના 100 ફટાફટ સમાચાર. આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમને તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મળી ગઈ હશે. મળીએ ફરીથી નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. તમારો દિવસ શુભ રહે. જય હિન્દ.